સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 4 BHKનો 179 વારનો બંગલો લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે હું તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. બરાબર, પહેલાં તો તમે જોઈ શકો છો 4 and 5 BHKના બંને બંગલો રહેવાના છે અને પ્રીમિયમ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. અને આપ જોઈ શકો છો આ રહેવાનું છે એમનું પાર્કિંગ, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. અને આખા બંગલોમાં તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે. બરાબર, સો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો સામે મેઇન ડોર રહેવાનો છે, એક કોમન વોશરૂમ મળી જશે અને આ નીચેનો પાર્કિંગ સ્પેસ છે જ્યાં તમને બંને સાઈડ ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જશે. બરાબર, અને નીચે એક બેડરૂમ જોવા મળી જશે. ફર્સ્ટ બેડરૂમ નીચે રહેવાનો છે, જેમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અને લિફ્ટવાળો બંગલો છે. સો આપ જોઈ શકો છો અહીંયા લિફ્ટ મળવાની છે અને સાઈડમાં અહીંયા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. એમના બેક સાઈડમાં તમને વોશ એરિયા પણ હમણાં બતાવી દઈશ. બરાબર, સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રહેવાનું છે પાર્કિંગ, અહીંયા લિફ્ટ અને આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. બરાબર, સો આમાં તમને અટેચ એક વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, પ્રીમિયમ સ્પેસ, માસ્ટર સ્પેસ આ ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જશે. બરાબર, અને આ રહેવાનો છે એમનો બેક સાઈડ એરિયા, જ્યાં અહીંયાથી તમે ડાયરેક્ટ કિચનમાં એક્સેસ મળી રહેવાનું છે. બરાબર, તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. બરાબર, અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. 4 BHKનો બંગલો છે. અહીંયા તમને 4 અને 5 બંને BHKના બંગલોઝ અવેલેબલ મળી જશે. બરાબર, અને સારા એવા લોકેશનની અંદર બંને બંગલોઝ આવેલા છે. આ આગળનો મેઇન પોર્શ એરિયા છે અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. ગેટ પેક સોસાયટીની અંદર બંને બંગલોઝ આવેલા છે અને આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે. હવે હું તમને અંદરથી પણ વિઝિટ કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે એમનો બિગ સાઇઝ લિવિંગ રૂમ, જ્યાં તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે. બાકી તમે લિવિંગ રૂમની અંદર સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે. સામે ટીવી યુનિટ રહેવાનો છે. આ સાઈડ તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જશે. બરાબર, અને ઉપર તમે જોઈ શકો છો અહીંયા બી તમને એક ઓપન જેવું મળી જશે. બરાબર, સામે એક કિચન રહેવાનું છે. અહીંયા તમને સ્ટેરકેસ મળી જવાના છે. તમે એકવાર લિવિંગ રૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું. અને નીચે બી તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા તમને લિફ્ટ મળી જવાની છે અને આગળ રહેવાનું છે ફ્રેન્ડ્સ આયર્લેન્ડ કિચન. અને કિચનમાં કલરમાં અને પીઓપીમાં તમને એ પ્રમાણે ઓપ્શન મળશે કે જે ક્લાયન્ટની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હશે ને એ હિસાબથી કલર કામ, પીઓપી અને આ કિચનનું સેટઅપ બનાવી આપવામાં આવશે. બરાબર, સો ફ્રેન્ડ્સ કંઈક આ ટાઈપનો આ ખૂબ જ સારો એવો બેનિફિટ રહેવાનો છે કે ક્લાયન્ટ હિસાબથી તમને આ બધી જ વસ્તુ મળવાની છે. આ રહેવાનું છે ફ્રેન્ડ્સ કિચન. એમના બેક સાઈડમાં બિગ સાઇઝ વોશ એરિયા રહેવાનો છે. ત્યાં તમને પ્લેટફોર્મ મળી જશે. ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. અહીંયા તમને એક વોશરૂમ મળી જશે. બરાબર, કોમન વોશરૂમ રહેવાનું છે. અને જે નીચેથી મેં તમને જે સ્ટેરકેસ બતાવી હતી ને ફ્રેન્ડ્સ, એ અહીંયા રહેવાની છે. એ ડાયરેક્ટ તમને કિચનની અંદર જ મળી રહેવાની છે. બરાબર, એટલે એ બી તમને એક સારો એવો બેનિફિટ રહેવાનો છે. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું. બરાબર, અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે સેકન્ડ ફ્લોર પર. ફ્રેન્ડ્સ આ રહેવાનું છે સેકન્ડ ફ્લોર, જ્યાં બંને સાઈડ તમને બંને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ તમને એક સેફટી માટેનું મળી જશે, જે વુડનમાં આવશે. બરાબર, સામે લિફ્ટ રહેવાની છે અને બંને સાઈડ બંને બેડરૂમ રહેવાના છે. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. બંને જ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. આમાં તમને અટેચ બિગ બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આ રહેવાની છે એમની બિગ સાઇઝ બાલ્કની. બાલ્કનીની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને આ રહેવાનું છે એમનું બિગ સાઇઝ વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમે સ્પેસ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને આ રહેવાનું છે બેડરૂમ.
બેડરૂમમાં પણ તમે બેડ રાખતા પ્રોપર સ્પેસ જોવા મળી જશે, બરાબર. સામેની સાઈડ એક બેડરૂમ રહેવાનો છે. તમે પહેલાં આ થર્ડ બેડરૂમનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમનો વિઝિટ કરાવી દઉં છું. સોરી ફ્રેન્ડ્સ, આ થર્ડ બેડરૂમ નહીં પણ આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, બરાબર. અહીંયા તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ તમને સેકન્ડ ફ્લોર પર મળી જવાના છે. આ હતો ફ્રેન્ડ્સ સેકન્ડ બેડરૂમ, અને આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. એમાં પણ તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે. સો આમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વોશરૂમની અંદર ટાઇલ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ અને યુનિક એવી ટાઇલ્સ જોવા મળી જશે વોશરૂમની અંદર, બરાબર. અને વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. તેમની બાજુમાં રહેવાની છે બાલ્કની, અને બાલ્કનીની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ બાલ્કનીની અંદર જોવા મળી જશે, બરાબર. સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો વ્યૂ મળવાનો છે. ગેટ પેક સોસાયટી રહેવાની છે, અને આમાં સ્પેસ જોઈ શકો છો થર્ડ બેડરૂમની અંદર. એમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સો ફ્રેન્ડ્સ, સેકન્ડ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે, બરાબર. હવે હું તમને થર્ડ ફ્લોરને વિઝિટ કરાવું છું. ત્યાં તમને ફોર્થ બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ રહેવાનો છે ફ્રેન્ડ્સ થર્ડ ફ્લોર, જ્યાં તમને એક સાઈડ સામે ટેરેસ અને આ સાઈડ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરાબર. અહીંયા લિફ્ટ રહેવાની છે. અહીંયા રહેવાનું છે ફ્રેન્ડ્સ, અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનો છે ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જ્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે બાલ્કની અને વોશરૂમની અંદર, બરાબર. અહીંયા રહેવાની છે એમની બાલ્કની, અને તેમની બાજુમાં રહેવાનું છે અટેચનું વોશરૂમ, બરાબર. સો વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો આખા બંગલોની અંદર ખૂબ જ સરસ અને યુનિક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરાબર. બાકી બેડરૂમની સ્પેસ જોઈ શકો છો કે બેડ અને વોર્ડરોબનું સેટઅપ બનતા તમને આમાં એક સારી એવી સ્પેસ જોવા મળી જવાની છે. સામેની સાઈડ તમને ઓપન ટેરેસ મળી જવાનું છે, બરાબર. અને એક આને ઉપર બી તમને એક સેકન્ડ ટેરેસ મળી જવાનું છે. એ બધી જ વિઝિટ હું તમને હમણાં કરાવી દઉં છું, બરાબર. ત્યાર પછી બંગલોની બધી જ ડિટેલ્સ તમને આપી દઉં છું, બરાબર. અહીંયા રહેવાનું છે ફ્રેન્ડ્સ એક ટેરેસ, જ્યાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ આ ટેરેસની અંદર જોવા મળી જશે. આની ઉપર એક ટેરેસ રહેવાનું છે, ત્યાંથી હું તમને આજુબાજુનો વ્યૂ પણ બતાવી દઉં છું, બરાબર. એક સારા એવા લોકેશનની અંદર આ બંને જ બંગલો આવેલા છે. બાજુમાં છે 5 BHKનો બંગલો છે, એમનો વિડીયોઝ પણ મૂકેલો છે, અને આ રહેવાનો છે 4 BHKનો બંગલો. ઉપરનું ટેરેસ તમે જોઈ શકો છો, ત્યાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. હવે બંગલોની ડિટેલની વાત કરું તો 4 BHKનો બંગલો છે. ગેટ પેક સોસાયટીની અંદર આવેલો છે વિથ લિફ્ટ. બાળકો માટે સ્વિમિંગ પુલ છે. આયર્લેન્ડ કિચન મળી જવાનું છે. ઇટાલિયન માર્બલનો યુઝ કરવામાં આવેલો છે. લોનેબલ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ રહેવાનું છે, બરાબર. ફૂલ POP, લાઇટ, કલર, કિચન એ બધું જ ક્લાયન્ટ મુજબ કરી આપવામાં આવશે, બરાબર. એન્ડ 4 and 5 BHKના બંને બંગલોઝ છે, જેમાં તમને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક RCCનો મળી જવાનો છે, બરાબર. હવે ફ્રેન્ડ્સ લોકેશન જણાવી દઉં ને તો ન્યૂ 150 ફૂટ રિંગ રોડ બિહાઇન્ડ અર્જુન પાર્ટી પ્લોટ, રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે. અને વધુ ડિટેલ માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.